મુમુક્ષુ એ શાસ્ત્રનો અભ્યાસ વિશેષ રાખવો કે ચિંતનમાં સમય વિશેષ ગાળવો? મુદ્દાના પ્રશ્ન છે. મુમુક્ષુ એ પેલા જિજ્ઞાસુ, જેને આત્માના મોક્ષની અભિલાષા છે એને આ મુમુક્ષુ કહે છે. એવા મુમુક્ષુ એ શાસ્ત્રનો અભ્યાસ વિશેષ રાખવો કે ચિંતનમાં સમય વિશેષ ગાળવો? ઉત્તર સામાન્ય અપેક્ષા એ તો શાસ્ત્રાભ્યાસ ચિંતન સહિત હોય. આવો શાસ્ત્રાભ્યાસ ચિંતન સહિત હોય. ચિંતન શાસ્ત્રાભ્યાસ પૂર્વક હોય. પાછું આમ રાખ્યું, એ ચિંતન પણ શાસ્ત્રાભ્યાસ પૂર્વક હોય. શાસ્ત્રાભ્યાસ ચિંતન સહિત હોય અને ચિંતન શાસ્ત્રાભ્યાસ પૂર્વક હોય. વિશેષ અપેક્ષા એ સામાન્ય અપેક્ષા હતી. વિશેષ અપેક્ષા એ પોતાની પરિણતિ જેમાં અટકતી હોય. પોતાની વર્તમાન દશા જેમાં ટકતી હોય અને પોતાને જેનાથી વિશેષ લાભ થતો જણાય. જોયું? તે કરવું. જો શાસ્ત્રાભ્યાસ કરતા પોતાનો નિર્ણય દ્રઢ થતો હોય, વાત તો આ કરવું છે કે શાસ્ત્રાભ્યાસમાં પણ દ્રઢ નિર્ણય થતો હોય. વિશેષ લાભ થતો હોય, નિર્ણય દ્રઢ થતો હોય, વિશેષ લાભ થતો એનાથી, તો એવો પ્રયોજનભૂત જરૂરિયાત વાળા શાસ્ત્રાભ્યાસ વિશેષ કરવો. મુનિને પણ ધ્યાન અને સ્વાધ્યાય બે જ કાર્ય છે ને. ધ્યાનમાં રહેવું ને ન રહી શકે તો શાસ્ત્ર અભ્યાસ કરવો. સ્વાધ્યાય એ વિકલ્પ છે. વિશેષ લાભ થતો હોય તો એવો પ્રયોજનભૂત શાસ્ત્રાભ્યાસ વિશેષ કરવો. અને જો ચિંતનથી નિર્ણયમાં દ્રઢ થતી હોય, જોયું? શાસ્ત્રાભ્યાસ કરતા પોતાનો નિર્ણય દ્રઢ થતો હોય, વિશેષ લાભ થતો હોય તો એવો પ્રયોજનભૂત વિશેષ કરવો. અને ચિંતનથી નિર્ણયમાં દ્રઢતા થતી હોય, ચિંતનથી નિર્ણયમાં દ્રઢતા થતી હોય, વિશેષ લાભ થતો હોય, બે વાત લીધી ને, ઓલામાં લીધી છે, તો એવું પ્રયોજનભૂત ચિંતન વિશેષ કરવું. સ્વસન્મુખનું ચિંતન વિશેષ કરવું. આવી વાત છે. બહુ સાર આવી ગયો છે પુસ્તકમાં. પહેલેથી ઠેઠ સુધી બધી વાત ઘણી પૂરી ને સાદી ભાષા સહેજે સહેજે આવી ગઈ છે. વિશેષ એવું પ્રયોજનભૂત ચિંતન વિશેષ કરવું. પેલું પ્રયોજનભૂત શાસ્ત્રાભ્યાસ કરવું, ચિંતન. અને અહીં એકલું ચિંતન વિશેષ કરવું. પોતાની પરિણતિને લાભ થાય તેમ કરવું. બાપુ, અંતરના સ્વભાવની લાભ પ્રાપ્ત થાય સ્વભાવ, એ મુખ્ય રાખવું. હું શાસ્ત્ર અભ્યાસ કરું તો મને બહુ આવડે, પ્રશ્ન ઉત્તર દેતા આવડે ને એ વાત ભૂલી જતા.
તારા આત્મા માટે જો શાસ્ત્રાભ્યાસથી દૃઢ નિર્ણય થતો હતો એ કર, અને ચિંતનથી થતો હતો એ કર. હા 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 આખરી વાતો ભાઈ. હા હા ચૈતન પરિણતિ આત્માના, પોતાની પરિણતિને લાભ થાય તેમ કરવું. પોતાની ચૈતન પરિણતિ આત્માને ઓળખે. હા 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 જે ચૈતનની વર્તમાન પર્યાય આત્માને ઓળખે, પર્યાય આત્માને ઓળખે. હા 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 જે વર્તમાન પર્યાય આત્માને ઓળખે એ જ ધ્યેય હોવું જોઈએ. શાસ્ત્રાભ્યાસમાં કે ચિંતનમાં પણ આ ધ્યેય હોવું જોઈએ. હા 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 પોતાની ચૈતન પરિણતિ આત્માને ઓળખે એ જ ધ્યેય હોવું જોઈએ. હા હા પરમાત્મા સ્વરૂપ ભગવાન આત્મા એને ઓળખે તે ધ્યેય હોવું જોઈએ. હા હા પેલા મોક્ષ માર્ગ પ્રકાશમાં કહ્યું છે ને, શાસ્ત્રનું વાંચનવાદી જ્ઞાન બરાબર હોય પણ પ્રયોજન લાભ માન લેવાનો હોય. હા હા બીજાને બતાવીને લાભ લેવાનો તો એ જ્ઞાન અજ્ઞાન છે. હા હા મોક્ષમાં પ્રકાશમાં આવે છે ને, આત્માના ધ્યેયને માટે હોય તે વાત પ્રયોગ બરાબર છે. હા હું વાંચું વિચારું ખૂબ તો જગતના માણસોને પ્રશ્નોના ઉત્તર દઈ શકું, લોકોને સમજાવી શકું, એવું જે પ્રયોજન છે એ પ્રયોજન અજ્ઞાન છે. ખરે શાસ્ત્ર જ્ઞાન હોય તો તમે હા 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 અહીં તો આત્માના ધ્યેય ઉપર માટે અભ્યાસ અને ચિંતન એને માટે જઈએ કે સમજાણું કાંઈ. તે ધ્યેયની સિદ્ધિ અર્થે તે ધ્યેય આત્મા આનંદ સ્વરૂપને ઓળખવાના ધ્યેયને કારણે દરેક મુમુક્ષુએ આમ જ કરવું જોઈએ એવો નિયમ ન હોય. હા આત્માના ધ્યેયને પહોંચવા માટે શાસ્ત્ર અભ્યાસથી અંદર નિર્ણય થતો હોય કે ચિંતનથી નિર્ણય થતો હોય એમ કરવું, આમ જ કરવું. બહુ સરસ વાત આવી છે. આમ જ કરવું જોઈએ એવો નિયમ ન હોય. સમજાણું કાંઈ.